નમસ્કાર મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહમાં આગળના લેક્ચરમાં જઈએ એની પહેલા લાસ્ટ લેક્ચરને હું યાદ કરાવી દઉં છું કે ક્યાં સુધી અટક્યા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝના બે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા અને ત્યારબાદ એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ નંબર 1 એની આપણે વાત કરી હતી. ઉદાહરણ નંબર 1 માં ત્રણ ભાગ છે, A, B, C. ચલો મિત્રો, એક વસ્તુ તમને કહી દઉં કે આ રીતે વચ્ચેથી લેક્ચર જોશો નહીં, કારણ જો તમે ટાઈમ પાસ કરવા માંગતા હો તો ગમે ત્યાંથી જોઈ લો, કોઈ ફરક નહીં પડે. પણ જો તમે એક પરફેક્ટ સ્ટડી કરવા માંગતા હો તો ક્રમ બાય ક્રમ લેક્ચરને જુઓ. આગળના લેક્ચરો જે પડ્યા છે આ ચેનલ પર એને જોઈ અને પછી તમે ક્રમમાં આ રીતે જોજો. એક ઉદાહરણથી સમજાવું તો કે એનાથી મુશ્કેલી શું થશે ડાયરેક્ટલી જોવાનું. ધારો કે એક્ઝામ્પલ નંબર 1 નો પાર્ટ A કાલે કર્યો તો, પાર્ટ B અને C આજે કરવાના છે. હવે પાર્ટ B અને C માં જે કિંમતનો ઉપયોગ કરવાનો છે પાર્ટ A નો, એટલે કે જે A નામનો જે ક્વેશ્ચન હતો એક્ઝામ્પલ નંબર A માં A B C ત્રણ ક્વેશ્ચન છે, તો B અને C માં A ના જવાબનો ઉપયોગ કરવાનો છે. તો ભાઈ A શું છે, એ કઈ રીતે ગણાય, એ આન્સર કઈ રીતે આવ્યો, એ બધું તમને ક્રમમાં તમે લેક્ચર જોશો તો ખ્યાલ આવશે. ઓકે, ચાલો. હવે મિત્રો, કાલના લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું તમે કે સાઈડમાં મેં એક રકમ લખી રાખી હતી, એક રાઉન્ડ કર્યો હતો, એ બાકી રહી ગયો તો આપણો. એને પહેલા ક્લિયર કરીએ અને પછી આપણો જે એક્ઝામ્પલ નંબર 1 નો પાર્ટ A થઈ ગયો છે, B અને C જે બાકી છે એમાં આગળ જઈએ. ચાલો તો ધ્યાન આપજો બરાબર મિત્રો. તો એક્ઝામ્પલ નંબર 7 એક્સરસાઇઝમાં આપણે લગભગ જે સોલ્વ કરતા કરતા 8 સુધી પહોંચી ગયા હતા, એમાં વચ્ચે 7મો એક્ઝામ્પલ બાકી છે. બરાબર ધ્યાનથી સાંભળજો. ચાંદીના તારનો 27.5 ડિગ્રી તાપમાને અવરોધ 2.1 ઓહમ છે. ચાંદીનો તાર છે, એ ચાંદીના તારનો 27.5 ડિગ્રી તાપમાને અવરોધ 2.1 ઓહમ છે અને 100 ડિગ્રી તાપમાને 2.7 છે. ચાલો ધ્યાનથી સાંભળજો. જ્યારે 27.5 ડિગ્રી તાપમાન હતું ત્યારે અવરોધ 2.1 છે. સ્વાભાવિક છે કે તમારું તાપમાન વધીને 100 થયું, એટલે કે 100 ડિગ્રી તાપમાન કર્યું તો અવરોધ વધવાનો, તો 2.1 માંથી 2.7 થઈ ગયો. તો 27.5 એ 2.1, 100 એ 2.7 છે. તો મિત્રોને ખબર પડી ગઈ છે કે અહીંયા તમને બે તાપમાન અને બે અવરોધ આપવામાં આવ્યા છે. તો શું ખૂટે છે? હવે ખ્યાલ આવી ગયો છે મિત્રો, આલ્ફા નથી. તો બસ એ જ પૂછ્યું છે તમને. તો ચાંદી માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક નક્કી કરો અથવા તાપમાન ગુણાંક શોધો. તો આલ્ફા શોધવાનો છે. એ આલ્ફાનો આ જે મેં લખ્યું એ જવાબ લખી દીધો. ભાઈ આટલો જવાબ આવે છે, અતિ સરળ છે. એટલે વધારે હું તમારે ટાઈમ પાસ નહીં કરું, ચલો ઝડપથી ધ્યાન આપજો. આ ટાઈપના આપણે ઘણા બધા એક્ઝામ્પલ કર્યા. એ બધા એક્ઝામ્પલોમાં અતિ સરળ એક્ઝામ્પલ છે. કાલે મારે તમને ખાલી સમજાવી દેવાનો હતો પણ પછી બાકી રહી ગયો તો. ચાલો, તો 27.5 ડિગ્રી 2.1 છે, તો આટલા તાપમાને ખબર તો પડી ગઈ છે. સૂત્ર કયું આવશે મિત્રો? કયું આવશે? ઓકે, RT R0 બ્રેકેટમાં 1 alpha t T0 વાળો. ઓકે, તો ધ્યાનથી સાંભળો. તો અહીંયા તમને આપી દેવામાં આવ્યો છે શું ભાઈ? તો T0 આપી દેવામાં આવ્યું છે. T0 27.5 ઓહમ. બીજું શું છે? એ દરમિયાન અવરોધને શું કહીશું? R0 2.1 ઓહમ. ત્યારબાદના તાપમાનને શું કહીશું? 100 ડિગ્રી. સોરી મિત્રો, ઓહમ નહીં, T0 સંદર્ભ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ, T બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ, R0 2.1
અને 100 અવરોધ છે આપણો 2.7, તો શું થઈ જશે? R = 2.7 ઓહમ. બસ આલ્ફા શોધવો છે, લગાવીશું ફોર્મ્યુલા RT = R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા t માઈનસ t0. આલ્ફા ને કરતા બનાવવો પડે તો RT upon R0 = 1 પ્લસ આલ્ફા t માઈનસ t0. ચાલો, આલ્ફા ને મારે સબ્જેક્ટ બનાવવાનો છે, તો બાકીની કિંમતો આ બાજુ લાવવી પડશે. તો RT upon R0 minus 1, એટલે હું લસાને લખી દઉં તો પછી આ રીતે લખાશે મિત્રો, RT minus R0 upon R0. 1 ને મેં આ બાજુ લાવ્યો તો શું થશે? જો 1 આ બાજુ લાવું તો આવું થાય, RT upon R0 minus 1, પછી હું લસા લઈ લઉં તો RT minus R0 upon R0. આવી રીતે અહીંયા મેં મૂક્યું છે. ઓકે, ચાલો હવે મિત્રો બરાબર કોન્સન્ટ્રેટ થઈને બેસજો, પેન અને નોટ લઈને બેસજો. હવે આ બાજુ 1 તો આવી ગયો, તો શું વધ્યું છે? આલ્ફા t માઈનસ t0. મારે તો આલ્ફા જ કરતા બનાવવો છે ને ભાઈ, તો ગુણાકારમાં હવે 1 તો નીકળી ગયો, t માઈનસ t0 ક્યાં રહ્યો? ગુણાકારમાં, તો t માઈનસ t0 = આલ્ફા. ચાલો, તો હવે તમારી જોડે બધી જ કિંમતો છે. RT ની વેલ્યુ મૂકી દો. ક્યાં ગઈ RT ની વેલ્યુ? આ છે અહીંયા આપણે t તાપમાને અવરોધ 2.7, R0 ની કિંમત 2.1, R0 ની કિંમત પાછી 2.1, t અને t0, તો t છે આપણો 100, t0 છે 27.5. કિંમતો મૂકીને સાદુરૂપ આપો એટલે આલ્ફા નું મૂલ્ય મળશે તમને છોકરાઓ 0.00394 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. બહુ સરળ છે. અત્યાર સુધી જે એક્ઝામ્પલ કર્યા એમાં અતિ સરળ એક્ઝામ્પલ કહી શકાય, તો એને તમે હવે નોંધ કરી દેજો. ચાલો, એને હટાવી દઉં છું. ખાલી મેં તમને સમજાવ્યો કે એક્સરસાઇઝ નો 7મો એક્ઝામ્પલ સોલ્વ કરી દેજો તોય આવડી જતો, પણ કોઈની જોડે બુક હોય ના હોય, કોઈને આન્સર ખ્યાલ હોય ના હોય, એટલા માટે મેં અહીંયા ચર્ચા કરી. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો. હવે કાલનો આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા, ઉદાહરણ નંબર 1, એનો પાર્ટ A પૂરો થઈ ગયો હતો, અને એ પાર્ટ A માં શું શોધ્યું હતું? ડ્રિફ્ટ વેગ vd આપણે નક્કી કર્યો હતો. તો ઉદાહરણ નંબર 1 પાર્ટ A માં vd નક્કી કર્યો તો, ડ્રિફ્ટ વેગ કેટલો નક્કી કર્યો તો? 1.098 મિલીમીટર. મિલીમીટર ની જગ્યાએ મારે જો મીટર લખવા હોય તો 10⁻³ મીટર પર સેકન્ડ હતું. પેલું મિલીમીટર પર સેકન્ડ હતું, સોરી મિલીમીટર પર સેકન્ડ હતું, એનામાંથી મેં લખી દીધા મીટર પર સેકન્ડ 10⁻³ કરીને. હવે એ તો ગણાઈ ગયો. vd કઈ રીતે શોધ્યો તો આખી કાલે એક આપણી મેથડ હતી મિત્રો, I = NA VD E. એનામાંથી vd ને સબ્જેક્ટ બનાવ્યો તો, I/A N E કર્યું હતું. એ આખી કેલ્ક્યુલેશન આગળના લેક્ચરમાં કરી હતી. આજે આપણે હવે એનો પાર્ટ B સોલ્વ કરવાના છે અને C સોલ્વ કરવાના છે. પાર્ટ B માં શું કર્યું છે? આ ડ્રિફ્ટ ઝડપને એટલે ઉપર જે મેળવી તે, આ ડ્રિફ્ટ ઝડપને પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખાવો. આ વરે કંઈક નવું આવ્યું ભાઈ. ઉષ્મીય ઝડપ એટલે શું? બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. આજના જે કેટલાક જે એક્ઝામ્પલ મેં લીધા છે, ક્વેશ્ચનો, એ બધા એક તાર્કિક એનાલિટિકલ છે, તો ધ્યાનથી સાંભળજો તો ખબર પડશે. તો અહીંયા કહે છે આ ડ્રિફ્ટ ઝડપને ઉષ્મીય ઝડપ સાથે સરખાવો. અને પછી એ પણ સમજાવીશું મિત્રો કે આવા ક્વેશ્ચનો શું કામ પૂછાય છે બુકમાં. પૂછાય તો બરાબર, પણ પૂછાય શું કામ છે સોલ્વ તો કરીશું, પણ એ પણ સમજીશું જોડે જોડે. ઉષ્મીય ઝડપ એટલે શું? ચાલો ધ્યાનથી સાંભળજો. ઉષ્મીય ઝડપ એટલે કોઈ પણ, ધારો કે આપણે અહીંયા તારની જ વાત કરીશું. અહીંયા આ કોપરનો તાર છે,
એમાં આ રીતે ધન આયન હોય, વચ્ચે વચ્ચે મુક્ત ઇલેક્ટ્રોન ગમે ત્યાં ગતિ કરતા હોય, હેલ્ટર એન્ડ શેલ્ટર, હિયર એન્ડ ધેર, અપ એન્ડ ડાઉન. ઓકે, તો હવે આ તારને જો તાપમાન મળે, વાતાવરણથી મળે કે આપણે આર્ટિફિશિયલ બહારથી ગરમ કરીને આપીએ, ગમે તે રીતે આને જો તમે ઉષ્મા આપો તો શું થાય? અંદર રહેલા ઇલેક્ટ્રોને વાઇબ્રેશન કરવા માંડે, અંદર રહેલા જે પરમાણુઓ છે એ પણ વાઇબ્રેશન કરવા માંડે. ઓબ્વિયસલી તમને ખબર જ છે મિત્રો, 11મા ધોરણમાં તમે ઉષ્મા ગતિશાસ્ત્ર આખું ભણી ગયા છો. કોઈ પણ પદાર્થને, કોઈ પણ કણોને ઉષ્મા આપવામાં આવે તો એ દોલનો કરવા લાગે, અને દોલનો કરતા જે ઉષ્મા પ્રાપ્ત થાય એ ઉષ્માને કહેવાય તેની ઉષ્મા ઊર્જા કહેવાય. એ કણની શું કહેવાય? ઉષ્મીય ગતિ ઊર્જા કહેવાય. ધ્યાનથી સાંભળજો. ઉષ્મા આપવાથી, તાપમાન આપવાથી કણો દોલનો કરે એટલે એની પાસે ઊર્જા આવી. કોની પાસે? કણો પાસે. પછી ઇલેક્ટ્રોન હોય, આયન હોય, અણુ હોય, પરમાણુ હોય, એ કોઈ પણ હોય દોલનો કરશે, એમની પાસે ઊર્જા આવે. એ ગતિ ઊર્જાને, જે ઊર્જા આવી એ ઊર્જાને આપણે કહીશું તેની ઉષ્મીય ઊર્જા કહીશું, અને એના કારણે એની પાસે જે ઝડપ આવી એને આપણે ઉષ્મીય ઝડપ કહીશું. ચાલો, ટાઇટલ ક્લિયર? હવે આપણને શું કહેવાય? અહીંયા મિત્રો આવો ક્વેશ્ચન પૂછવાનું કારણ શું છે આગળ આપણે સમજાશે. અહીંયા મિત્રો તમને કહ્યું છે શું? ડ્રિફ્ટ વેગ તો શોધી લીધો. ડ્રિફ્ટ વેગ મતલબ આ તારને બેટરી જોડી અને વિદ્યુત ક્ષેત્ર આપ્યો, એના કારણે ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગ્યા, એને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ. વારંવાર સમજ્યા. અને બીજો અહીંયા ઉષ્માના કારણે વાઇબ્રેશન કરે એટલે કે બીજો વેગ થયો. તો અહીંયા ઇલેક્ટ્રોન જોડે બે વેગ હોય, પરમાણુ દોલન કરે તો એની પાસે પણ વેગ હોય. બરાબર. તો હવે આપણને અહીંયા કહે છે આ પરમાણુની ઉષ્મીય ઊર્જા નક્કી કરો. ઉષ્મીય ઊર્જા, સોરી, ઉષ્મીય ઝડપ પૂછે. તો મિત્રો તમારે જ્યારે કોઈની ઉષ્મીય ઊર્જા નક્કી કરવાની હોય તો ઉષ્મીય ઊર્જાનું સૂત્ર છે, આ ધ્યાન રાખજો, લખશો નહીં કઈ. E = 3/2 k બીટા t. આ છે ઉષ્મીય ઝડપનું, સોરી, ઉષ્મીય ઊર્જાનું સૂત્ર. કોઈ પણ કણને તાપમાન T ના લીધે, કાન ખોલીને સાંભળજો કારણ કે વાતમાં દમ છે. કોઈ પણ કણને T તાપમાનના લીધે કેટલી ઊર્જા મળે? મેં કહ્યું કે તાપમાન મળે એટલે એના તાપમાનમાં વધારો થાય એટલે વાઇબ્રેશન કરે તો ઊર્જા આવે. એ ઉષ્મા ઊર્જા કેટલી હોય? ઉષ્મા ઊર્જાને હું જો E વડે કહું તો 3/2 k બીટા t. T એટલે તાપમાન અને k બીટા એટલે બોલ્ટ્ઝમેન અચળાંક. ઓકે, હવે તમને ઉષ્મા ઊર્જા પૂછી હોય તો આ રીતે મૂકી દો, પણ ઝડપ પૂછી દે તો અરે ભાઈ આ ઊર્જા મળે છે કયા સ્વરૂપે? ગતિ ઊર્જા સ્વરૂપે મળે છે ને. તો આ ઊર્જાના કારણે મૂળત ગતિ ઊર્જા બને છે. તો આ રીતે તમારું ટર્મ બનશે કે ભાઈ આ જે ગતિ ઊર્જા મળી, ઉષ્મા ઊર્જા જે મળી એની શું બને છે? ગતિ ઊર્જા. 2 કેન્સલ, તો v² = 3 k બીટા t બાય m. v મારે ફાઇન્ડ કરવો હોય તો √3k બીટા t બાય m. મિત્રો જો ડાયરેક્ટલી યાદ રાખી લો તો અતિ વધારે સારું, કારણ કે એક્ઝામની અંદર ટાઈમ બહુ ઓછો હોય છે, ઓછા સમયમાં આપણે તો કામ કરવાનું હોય છે. ધારો કે નીટ એક્ઝામની વાત કરું તો તમારા જેટલા પેપરનો જે ટાઈમ છે, જેટલી મિનિટ છે એટલા ક્વેશ્ચન છે, જેટલી મિનિટ છે એટલા જ ક્વેશ્ચન છે. તો નીટ માટે there is 1 minute for each question. Within 1 minute you have to read the sum, you have to think, you have to apply formula, you have to calculation, you have to revise the calculation. Trust ના હોય તો ફરીથી પણ કરવી પડે. Then within 1 minute you have to tick mark in the round. આ તો 1 મિનિટમાં કરવાનું હોય છે. તો કેટલાક સૂત્રો મિત્રો તમે ડાયરેક્ટલી યાદ રાખી લો તો તમારું ઘણું બધું કામ સરળ થઈ જતું હોય. તો આ થયું ઉષ્મીય ઊર્જાનું સૂત્ર, આ થયું ઉષ્મીય ઝડપનું સૂત્ર. બસ, તો હવે તમને અહીંયા એ જ કહ્યું છે ઉષ્મીય ઝડપ સાથે સરખાવો.
હા, તમે કહો સર ઉષ્મીય ઝડપ શોધો નથી કહ્યું, સરખાવો એટલે શું એ પણ સમજાવી, સરખામણી કરવાની છે. હવે એમાં કઈ બહુ મોટી વાત નથી કે આ ડ્રિફ્ટ ઝડપ મોટી કે ઉષ્મીય ઝડપ મોટી, એની ખાલી આપણે કમ્પેરિઝન કરવાની છે. હવે ઉષ્મીય ઝડપ શોધો, પણ કોની મિત્રો? પરમાણુની. પેલા મુક્ત ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપ, પણ અહીંયા જે પેલા પરમાણુ આયનો પડ્યા છે એમની આપણે શોધવાની છે. હા, અહીંયા મેં તમને શોર્ટમાં રકમ લખી છે મિત્રો, બુકમાં લખી છે કે પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખાવો, પણ કયા તાપમાને? તો કે સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને સરખાવો. એટલે T બરાબર અહીંયા આપણે લેવાના 27 ડિગ્રી એટલે કે 300 કેલ્વિન. હવે પરમાણુની ઉષ્મીય ઝડપ કઈ રીતે આવ્યું મેં કહી દીધું મિત્રો, જો નોંધ કરી હોય તો તમે કરી શકો છો. તો V બરાબર શું આવ્યું હતું ફોર્મ્યુલા? 3 k બીટા T બાય m. k બીટા ની વેલ્યુ કેટલી હોય છે? 1.38 into 10⁻³ SI એકમમાં. એનો એકમ પણ છે, સૂત્ર ઉપરથી ચેક કરી લો. T કેટલા લખીશું? તો કે ઓરડાના તાપમાને, મતલબ 27 ડિગ્રી સેલ્સિયસ, બોલે તો 300 કેલ્વિન. m શું રે? આ કોપરના વાયરના પરમાણુનું દળ છે. કાલે મિત્રો આપણે ભણ્યા હતા પરમાણુ ભાર ઉપરથી, પરમાણુ દળાંક ઉપરથી પરમાણુઓની સંખ્યા શોધવાનું શીખવાડ્યું. એક મેથડ હતી મિત્રો. ખાલી હેંગ અવસ્થામાં, સુષુપ્ત અવસ્થામાં ના ભણ્યા રાખશો. એક મેથડ ક્લિયર થાય, માઇન્ડને ટકોર કરજો કે હા આ એક રીત છે. કાલે આપણે ભણ્યા હતા પરમાણુ દળાંક ઉપરથી કે પરમાણુ દળાંક કહો કે પરમાણુ ભાર કહો. પરમાણુ ભાર આપણને આપી દીધો તો આપણે કહ્યું હતું કે ભાઈ પરમાણુ ભાર જેટલામાં કેટલા પરમાણુની સંખ્યા હોય એવોગેડ્રો અંક 6.022 × 10⁻23. તો કોઈ પણ દળમાં કેટલી હોય તે રાશિ મૂકવી પડે. આગળના લેક્ચરમાં થઈ ગઈ વાત. આજે આપણે નક્કી કરીએ કે પરમાણુ ભાર ઉપરથી એક પરમાણુનું દળ કઈ રીતે નક્કી કરવું. ચાલો હવે અહીંયા મારે હું કોની ઉષ્મીય ઝડપ શોધું છું? તો પેલા કોપરના વાયરમાં રહેલા પરમાણુની. એક પરમાણુ દોલન કરે એટલે એની ઝડપ છે, તો આમાં એકલા પરમાણુનું દળ મૂકવાનું છે. મિત્રો આની રકમ મેં આગળના લેક્ચરમાં આખી લખી હતી. પેલા ડ્રિફ્ટ આજે એ પાર્ટ હતો એમાં, ત્યારે અંદર હતું કે તેનો પરમાણુ ભાર 63.5 ગ્રામ પ્રતિ મોલ છે. ઓકે, તો દળ કઈ રીતે લાવવું? અહીં જોજો 6.022 × 10⁻23 પરમાણુઓનું દળ કેટલું છે ભાઈ? 63.5 × 10⁻³ કિલોગ્રામ. ક્યાંથી આવ્યું? કોઈ પણ પરમાણુ ભાર જેટલું કેમિસ્ટ્રીમાં ભણતા હશો, જ્યાં ભણ્યા હો ત્યાં, અથવા તો હું ફરીથી રિવાઇઝ કરાવી દઉં છું તમને. કોઈ પણ દ્રવ્યના પરમાણુ ભાર જેટલા દ્રવ્યમાં પરમાણુઓની સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻23, જેને આપણે એવોગેડ્રો અંક કહીએ છીએ. ખબર પડે કે ના પડે? તો આટલા પરમાણુ, આ ક્યાંથી આવી 63.5? ભાઈ રકમ આપણે જે લખી હતી એમાં પરમાણુ ભાર આપી દીધો છે. તો આટલા પરમાણુઓનું દળ આટલું હોય છે. તો એક પરમાણુનું દળ કેટલું? તેથી એક પરમાણુનું દળ m બરાબર 1 ઉપર જશે, નીચે આવશે 63.5 × 10⁻³ અપોન હવે મિત્રો તમારે જો ડાયરેક્ટલી યાદ રાખવું હોય, મેં કહ્યું કે કેટલીક વસ્તુઓ ડાયરેક્ટ યાદ રાખો તો વધારે સારું છે. તો તમારે કોઈ પણ પરમાણુ ભાર ઉપરથી એક પરમાણુનું દળ નક્કી કરવું હોય તો આ એક મેથડ થઈ ગઈ. બ્રેકેટમાં લખી દઉં, એક્ઝામ્પલનો પાર્ટ નથી, તમારા જાણ માટે છે, તમે કંઈક લખજો. તો શું કરવાનું? પરમાણુ ભાર ભાગ્યા એવોગેડ્રો અંક. પરમાણુ ભાર ભાગ્યા એવોગેડ્રો અંક કરો તો
તો એ તમારું શું બની જાય? એક પરમાણુનું દળ બને છે. અથવા તો આયો ક્યાંથી? તો મેં તમને ત્રિરાશી મૂકીને સમજાવી દીધું. તમારે આવી રીતે સોલ્વ કરવું હોય ત્રિરાશી મૂકી જે કરવું મેં તમને કહી દીધું. ઓકે, હવે આની અંદર મિત્રો કિંમત મૂકવાની રહી હવે ખાલી. તો પછી v બરાબર 3 k બીટા 1.38 into 10⁻23 માઇનસ p 300 કેલ્વિન. હા તો સર ક્યારેક તમે સેલ્સિયસ લઈ લો છો, ક્યારેક તમે કેલ્વિન લઈ લો છો. જો મિત્રો કોઈ જગ્યાએ તાપમાનનો તફાવત મૂકવાનો હોય તો તમે કેલ્વિનમાં મૂકો કે ડિગ્રીમાં મૂકો, સેલ્સિયસમાં કોઈ ફરક નથી પડતો, એ બંને સમાન જ હોય છે. એટલે કાલે એક તો આપણા જે અત્યાર સુધીના એક્ઝામ્પલ હતા T-T0, એમાં તમે બંને સેલ્સિયસ બનાવી મૂકો કે કેલ્વિન, તફાવત બે સરખો હોય તો તમે જાણતા હશો, ઉષ્માગતિશાસ્ત્રમાં 11મા ધોરણમાં તમે ભણ્યા છો. એક તો એ વાત છે. બીજું કે જો કદાચ તમે તાપમાન ઉપર તાપમાન શોધતા હો તો સેલ્સિયસમાં રાખો તો સેલ્સિયસમાં મળે, કેલ્વિનમાં રાખો તો કેલ્વિનમાં મળે. અહીંયા એક જ તાપમાન છે અને v તમારી બાકીની રાશિઓ બધી SI એકમમાં છે, તો T તમારે એક જ T છે, નથી તફાવત, નથી કે તમારે તાપમાન પરથી તાપમાન શોધવાનું, એટલે તમારે SI એકમોની જોડે SI એકમ જ મૂકવું પડે. હવે m ની કિંમત તો આ શોધી લીધી આપણે 63.5 into 10⁻³ છેદનો છેદ અંશમાં આવશે ભાઈ, તો શું આવશે? 6.022 ગુણ્યા 10⁻23. આ બધાનું સાદુરૂપ આપો તો કદાચ હા એક તો એ વાત છે મિત્રો કે તમારી બુકમાં આનો કોઈ જવાબ નથી આપ્યો, આની કોઈ કેલ્ક્યુલેશન નથી કરી, ડાયરેક્ટ એક લાઈન લખી દીધી છે ભાઈ ડ્રિફ્ટ વેગ કરતા ઉષ્મીય ઝડપ લગભગ આટલા ગણી, એટલે કે ઘણી બધી મોટી હોય છે. બુકમાં કોઈ આન્સર છે જ નહીં. હવે તમારે આનું સાદુરૂપ આપવાનું છે. કદાચ મારા ખ્યાલથી એવો છે કે 342 અને 343 ની વચ્ચેની કોઈ કિંમત તમને મળશે. તો હવે આપણે શું કહીશું? તો ડ્રિફ્ટ ઝડપ કેટલી છે મિત્રો? 1.098 મિલીમીટર છે. તો આપણે અહીંયા કહીશું કે ઉષ્મીય ઝડપની ડ્રિફ્ટ વેગની સરખામણીમાં અથવા તો ડ્રિફ્ટ ઝડપની સરખામણીમાં ઉષ્મીય ઝડપ અતિ વધારે હોય છે, એટલે કે ઘણી મોટી હોય છે. પેલી 342 મીટર પર સેકન્ડ અને આ તો તમે જો પોઈન્ટ કાપો તો 0.001 થઈ ગયા. આનો જો -3 છે પોઈન્ટ કાપો તો 0.998. હવે ડ્રિફ્ટ ઝડપ આટલી છે મિત્રો 0.01098 અને પેલી આવશે તમને 342 સમથિંગ. તો ડ્રિફ્ટ ઝડપનું મૂલ્ય એ ઉષ્મીય ઝડપની સરખામણીમાં અવગણ્ય હોય છે એવું કહી શકાય. આ આપણે સરખામણી કરી તો તમે ઝડપ શોધી અને પછી તમે ત્યાં લખી દઈશો કે અહીંયા જણાય છે કે ઉષ્મીય ઝડપની સરખામણીમાં ડ્રિફ્ટ ઝડપ ખૂબ જ નાની એટલે કે અવગણ્ય છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ઓકે, તો આ થઈ આપણા બી પાર્ટની વાત. મિત્રો ફરીથી ખબર ના પડી હોય તો ઘણું બધું અહીંયા શીખ્યા છીએ. એક તો ધ્યાનથી સાંભળો, તમે કદાચ પરિચિત નથી કે આપણે શું ભણી રહ્યા છીએ, કઈ રીતે છીએ. અહીંયા આપણે જ્યારે કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ મિત્રો, ત્યારે કોઈ એક એક્ઝામ્પલ માટે ફોકસ નથી. એમાં આવતી જે કઈ વાતો છે, ઇધર ઉધર ઇર્દ ગિર્દ જે કઈ વાતો આવે છે એ બધી આપણે અહીંયા કરીએ છીએ, જેથી કરીને તમને કોઈને કોઈ બીજા એક્ઝામ્પલમાં કામ લાગે, કોઈ આગળ ચેપ્ટર ભણી ગયા હોય 11th માં કામ લાગે. તો આજે ભણ્યા શું? તો એક તો નવું સૂત્ર કે ભાઈ ડ્રિફ્ટ ઉષ્મીય વેગનું સૂત્ર, ઉષ્મીય ઝડપનું સૂત્ર, ઉષ્મીય ઉર્જાનું સૂત્ર મેં આગળ કહ્યું. ત્યારબાદ આપણે બીજી વાત કરી કે કોઈ પણ દળ, એક પરમાણુનું દળ બનાવવું તો કઈ રીતે બનાવવું, અને પછી આપણે એક્ઝામ્પલ ઉપર ગયા કે ઉષ્મીય ઝડપ શોધી લીધી અને ડ્રિફ્ટ ઝડપ આપણે આગળના પાર્ટ એમાં શોધી લીધી. તો આમાં ખાલી છેલ્લે જ કહેવાનું હતું જે દર્શાવે અહીંયા જવાબ મળશે ને, પછી તમે કહી શકો કે જે દર્શાવે છે કે ડ્રિફ્ટ ઝડપની સરખામણીમાં ઉષ્મીય ઝડપ ઘણી મોટી છે. બીજા શબ્દમાં કેવું હોય તો ઉષ્મીય ઝડપની સરખામણીમાં ડ્રિફ્ટ ઝડપ એ અવગણ્ય હોય છે, એટલે કે ખૂબ નાની હોય છે. ઓકે,
ચાલો તો બી પાર્ટ ક્લિયર કર્યો. આનો જવાબ 3 આનો સાદુરૂપ આપી દીધો મિત્રો કેલ્સી વડે. મારા જોડે તો કેલ્સી થી સાદુરૂપ આપવાનો કે આપણે કોઈ ટાઈમ પાસ ન કરી શકીએ. 342 સમથિંગ આવી જશે. ઓકે ચાલો તો આને હટાવી દઉં છું. હવે સી પાર્ટમાં જઈએ. એનો પાર્ટ સી છે. સી પાર્ટમાં શું કહ્યું છે તમને? બી માં શું કહ્યું? આ ડ્રિફ્ટ ઝડપને પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખાવો. હવે સી માં શું કહ્યું છે? ડ્રિફ્ટ ઝડપને એટલે કે વીડી ને તારને લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રની ઝડપ સાથે સરખાવો. જોજો બરાબર મિત્રો. વીડી ને એટલે કે ડ્રિફ્ટ ઝડપને તારને લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રની ઝડપ સાથે સરખાવો. અરે ભાઈ કયું વિદ્યુત ક્ષેત્ર કયા તારને શું કામ લાગુ પાડ્યો? આખી આપણે સ્ટોરી ભણતા આવ્યા છીએ કે કોઈ પણ તારમાં પ્રવાહ વહેવડાવવો હોય તો આપણે કહ્યું હતું કે આપણે બેટરી જોડવી પડે. બેટરી જોડીએ એટલે એક છેડે ઋણ હોય એક છેડે ધન હોય. એના કારણે તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. એ વિદ્યુત ક્ષેત્રનું બળ લાગે ઇલેક્ટ્રોન ઉપર. એટલા માટે અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે અને પ્રવાહનું નિર્માણ થાય. ખબર પડી મિત્રો? ઓકે તો એ વિદ્યુત ક્ષેત્રની વાત છે. બેટરી દ્વારા લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રની વાત છે અહીંયા. ઓકે હવે આની કોઈ ગણતરી જ નથી કરવાની. ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્રની ઝડપ મિત્રો ફિક્સ છે, એ બદલાતી નથી. તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ એ આપણી ફિક્સ જ છે કે વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલી હોય છે? તો વિદ્યુત ક્ષેત્રની ચાલો પહેલા ક્વેશ્ચન ફરીથી સમજો. અહીંયા કહ્યું છે કે ડ્રિફ્ટ વેગને એટલે કે વીડી ને તારને લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રની ઝડપ સાથે સરખાવો. તો સરખામણી કરવી છે. કોણ નાનું છે કોણ મોટું છે, કેટલું નાનું કેટલું મોટું છે. તો આપણી જોડે વીડી હોવો જોઈએ અને વિદ્યુત ક્ષેત્રની ઝડપ હોવી જોઈએ. હોવી જોઈએ કે નહીં? વીડી શોધી લીધો છે પાર્ટીમાં 1.098 × 10⁻³ મીટર પર સેકન્ડ. હવે મને વિદ્યુત ક્ષેત્રની ઝડપ મળી જાય તો હું બંનેની સરખામણી કરી શકું. તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ શોધવા જવાની જરૂર નથી, એ આપણી જોડે હોય જ છે. તો એ કેટલી હોય? તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ C બરાબર 3×10⁸ મીટર પર સેકન્ડ. તો સરી તો પ્રકાશની ઝડપ છે 3×10⁸ મીટર પર સેકન્ડ ને C તો ઓબ્વિયસલી એ પ્રકાશની ઝડપ છે. પણ મિત્રો બીજા કોઈની પણ એ ઝડપ છે, કારણ કે પ્રકાશ આપણો જે પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જ છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે. એટલે એમાં ગતિ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જ કરતું હોય છે. ખબર ના પડી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આખું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો, આખું આપણા સિલેબસમાં ચેપ્ટર છે. તેને આપણે દોરીને સમજવાના છીએ કે એ આખું જે પ્રકાશ જે છે એ આપણું વિદ્યુત ક્ષેત્ર આવું એક આપણું તરંગ છે. ત્યારે આપણે સમજી લઈશું. તો પ્રકાશની ઝડપ ટૂંકમાં અહીંયા કહીએ તો હાલ આપણે જેટલી જરૂર છે તે તો પ્રકાશની ઝડપ એ જ મિત્રો વિદ્યુત ક્ષેત્રની ઝડપ, પ્રકાશની ઝડપ એ જ ચુંબકીય ક્ષેત્રની ઝડપ, બંનેની સમાન હોય છે. ઓકે ચાલો તો તારમાં જે વિદ્યુત ક્ષેત્ર ગતિ કરી રહ્યું છે એની ઝડપ આટલી છે અને ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રના કારણે જે ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યો છે આની ઝડપ આટલી છે. તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની ઝડપની સરખામણીમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ અતિ અવગણ્ય છે અથવા તો અતિ સૂક્ષ્મ છે એવું કહી શકાય કે નહીં? એક બીજી મિત્રો વાત છે કે જ્યારે તમારે પરફેક્ટ સરખામણી કરવી હોય ને, પરફેક્ટ સરખામણી, તો તમારે ગુણોત્તર લેવો પડે. ધ્યાનથી સાંભળજો.
તો તમને મેં અહીંયા એવું કહી દીધું કે વિદ્યુત ક્ષેત્રની ઝડપ એ ડ્રિફ્ટ વેગ કરતા ખૂબ મોટી છે, કારણ કે 3 × 10⁸ પ્લસ 8 છે, જ્યારે અહીંયા તો -3 છે, એટલે પોઈન્ટમાં જતો રહે જવાબ, 1 ની પેલી બાજુ પોઈન્ટ જતો રહે. હવે આનાથી ડ્રિફ્ટ ઝડપ કરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ મોટી છે ખૂબ ખબર પડી, પણ કેટલા ઘણી મોટી છે, 500 ગણી, 700 ગણી, 1000 ગણી, 2000 ગણી, એ નથી ખબર પડતી. અને એ તમારે જો ગણવું હોય ને તો પછી તમારે ગુણોત્તર લેવો પડે. તો ગુણોત્તર લેશો ત્યારે તમને ખબર પડશે. તો અહીં હવે ગુણોત્તર મિત્રો તમારી બુકમાં આડાવડું ગમે તે લઈ લીધું છે, VD/C કરી દીધા છે. મને એવું છે કે C/VD કરીએ તો વધારે ખબર પડશે, કારણ કે મોટાને નાના વડે ભાગીશું. તો અહીં C/VD, તો C બરાબર 3 × 10⁸, VD બરાબર 1.098 × 10⁻³ આનો કંઈક તમે જે સાદુરૂપ આવે મિત્રો, આ ઉપર જશે પ્લસ થઈ જાય 11 આવશે, 3/1.0 એટલે 2.9899 સમથિંગ કઈ જવાબ આવશે. આનો જે જવાબ આવે તે જે આવે x, તો તમે એવું કહી શકો આ શું થયું C/VD, એટલે VD કરતા C કેટલા ઘણો મોટો છે એ મળે. સપોઝ અહીંયા તમને 2000 મળ્યા, તેનો મતલબ કે ડ્રિફ્ટ વેગ કરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ 2000 ગણી. ધારો કે તમને અહીંયા 5000 મળ્યા, તો VD કરતા C નું મૂલ્ય 5000 ગણું મોટું છે. ખબર પડી મિત્રો? ઓકે, તો ફરીથી આગળના જે B માં પણ આપણી સરખામણી હતી, પણ એમાં ગુણોત્તર નતો લીધો, ત્યાં પણ ગુણોત્તર લઈ શકાય મિત્રો. તમે ત્યાં પણ આ રીતે ઉષ્મીય વેગ V upon VD કરો તો તમને ત્યાં પણ ખબર પડે કે ઉષ્મીય વેગ VD કરતા કેટલા ગણો મોટો છે. તો મિત્રો આપણે ખાલી સરખામણી કિંમતો ઉપરથી કોણ નાનું છે કોણ મોટું છે એટલી જ ખબર પડે. ગુણોત્તર લઈએ તો કોણ કોના કરતા કેટલા ઘણું મોટું છે એ પણ ખબર પડે. તો આ રીતે ગુણોત્તર લઈ લેજો. ઓકે, તો આનું કેલ્સીથી સાદુરૂપ આપજો, જે જવાબ આવે એના ઉપરથી કહીશું કે VD કરતા વિદ્યુત ક્ષેત્ર આટલા ઘણું મોટું છે. તો અહીંયા ઉદાહરણ નંબર 1 લો, પાર્ટ A, B અને C 3 થઈ ગયા. પાર્ટ A માં શોધો ડ્રિફ્ટ ઝડપનું મૂલ્ય શોધો, એ આપણે શોધી લીધું હતું 1.098 × 10⁻³ પાર્ટ B માં શોધો એ ડ્રિફ્ટ ઝડપની ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરો. ઉષ્મીય ઝડપ શોધી V √3 kβT/m કરીને એ સરખામણી કરી ઉષ્મીય ઝડપ ઘણી મોટી મળે. C માં શોધો આ VD ની વિદ્યુત ક્ષેત્ર સાથે સરખામણી કરો. વિદ્યુત ક્ષેત્રની ઝડપ આપણી જોડે હોય છે, VD આપણે શોધેલો હતો. અહીંયા એક વધારે વાત કરી કે ભાઈ પરફેક્ટ તમારે જાણવું હોય કેટલા ગણું છે તો ગુણોત્તર લેવો પડે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સાંભળો, આ તો આપણે સોલ્યુશન કર્યું, એક્ઝામ્પલ ગણી નાખ્યું, તો બધાય ગણે છે. આવો ક્વેશ્ચન પૂછો શું કામ? તો મિત્રો બરાબર ધ્યાનથી સાંભળજો. તમે B અને C ને આ સરખામણી કરો એટલે શું એમને ખબર નહીં હોય કે તમને ગુણોત્તર નહીં આવડતો હોય? અરે એમને ખબર તો છે કે કેલ્સી વડે તમે ગણતરી તો કરી શકો, ગુણોત્તર તો આવડતું જ હોય. તો તમને શું આ ગુણોત્તર લેવા માટે એક્ઝામ્પલ પૂછ્યો હોય ભાઈ? ના, તમને એક માઇન્ડ પર લાવવા માટે, એક વાતને ધ્યાન પર લાવવા માટે કે તમને અત્યાર સુધી એવું હોય કે અહીંયા પેલા દોલનોની ઊર્જા ઓછી હશે અને એનો ડ્રિફ્ટ વેગ વધારે હશે, એવું જો તમે માનતા હો તો એ ખોટું પડે. ડ્રિફ્ટ વેગ બહુ ઓછો છે મિત્રો, અને એનું દોલનો કરેલી ઊર્જા બહુ વધારે છે. આ વસ્તુ તમારા ધ્યાન પર લાવવાની હતી. અને બીજું કે પેલો ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ વિદ્યુત ક્ષેત્રના જ કારણે કરે છે. પેલો ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ વિદ્યુત ક્ષેત્રના કારણે જ કરે છે. છતાં પણ મિત્રો વિદ્યુત ક્ષેત્રની ઝડપની સરખામણીમાં ઇલેક્ટ્રોનની ઝડપ અવગણ્ય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રના કારણે દોડે છે, છતાં ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર જેટલો દોડતો નથી. એની ઝડપ અતિ સૂક્ષ્મ છે. હવે આ ગણતરીઓ ઉપરથી જ આપણો આ પણ ક્વેશ્ચન એના પરથી જ બન્યો છે. બરાબર ધ્યાનથી સાંભળજો. તો મિત્રો આજે એક્ઝામ્પલ નંબર 7 અને ઉદાહરણ નંબર 1 કર્યું છે. તો જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આના પરથી તો ચલો પણ આમાં ઘણા ક્વેશ્ચનો છે A B C D E. તો આ મેં લખી રાખ્યા છે બાજુમાં, એ આ તમને જો સમજાશે તો એના પરથી આ આપણે એક્ઝામ્પલ સમજવાના છીએ.
તો આજે આટલા સુધી રાખીએ છીએ, બાકીની વાતો કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો મિત્રો મળીએ નેક્સ્ટ